જા સહજ. વાહ, પાણી પીવે છો ભાઈ, તીર બીર કામઠા ચડાવે છે જો ભાઈ તમે. વાહ, સરસ. આ દીકરાએ મનીષ સર પણ હમણાં ગામ હતા, એના પ્રસંગ માટે એમની સ્પીચ માટે ગયા હતા, આજે આવ્યા છે. મનીષ સર 2 દિવસ પહેલાં દીકરાએ સ્પીચ તૈયાર કરેલી હતી, પણ એકેડમીનો નિયમ છે કે બીજી વખત સ્પીચ રિપીટ ન જ થવી જોઈએ. એટલે બાળકે પરિવાર ઉપર સ્પીચ તૈયાર કરી હતી. એટલે મેં કીધું કે બેટા આ નહીં ચાલે, આપણે એકેડમીનો નિયમ છે 290 બોલી ગયા છે, આ રિપીટ તો નહીં જ થાય, ભલે આટલા બધા બોલી ગયા. 2 જ દિવસમાં નવી સ્પીચ આખી રેડી કરી અને એની ઉંમર કરતાં એકદમ અઘરા લેવલની સ્પીચ. એ તમે સાંભળશો ત્યારે ખબર પડશે. પહેલાં સાંભળી લો, પછી તાળીઓથી વધાવજો. સહજને જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીએ અને માણીએ. મંદિર. મંદિર એટલે મનથી દૂર એક સ્થળ એટલે મંદિર. મંદિરનો અર્થ ઘર પણ થાય છે. ઘણા બધા મંદિરને દરવાજો પણ કહે છે, જેમ કે રામદ્વારા, ગુરુદ્વારા અને હા, મંદિરને પગોડા, જીનાલય કે આલય જેવા નામથી પણ ઓળખાવી શકાય છે. સાથે સાથે મારે આજે તમને મંદિર વિશે ઘણી બધી વાત કરવી છે. મંદિરમાં સાંજે પૂજા કરવામાં આવે છે, જેને આપણે સૌ સંધ્યાવંદન તરીકે ઓળખીએ છીએ. સંધ્યાવંદનના 5 પ્રકાર છે: પ્રાર્થના, ધ્યાન, કીર્તન, યજ, પૂજા, આરતી. આ બધું જ આપણે આદરપૂર્વક કરતા હોઈએ છીએ. બધાનો સમય જુદો જુદો છે. ત્યારે ખાસ મારે આજે મંદિરને યાદ કરતા તેના સરસ મજાના કેમ પવિત્ર છે, કેમ આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ, તેના મારે આજે આપ સૌને 4 કારણો કહેવા છે. તો તેનું પ્રથમ કારણ છે, મંદિરમાં જવું મહત્વપૂર્ણ છે, કારણ કે ત્યાં જઈને તમે સાબિત કરો છો કે તમે દેવશક્તિ પર વિશ્વાસ કરો છો, તો દેવશક્તિ પર તમારા પર વિશ્વાસ કરશે. જો તમે ન જાઓ તો તમે કેવી રીતે વ્યક્ત કરશો કે તમે ભગવાન અથવા ભગવાનની નજીક છો? જો તમે દેવોના દર્શન કરશો તો દેવતા પર તમારી તરફ જોશે. તો તેનું બીજું કારણ છે, સારા મનોભાવથી મંદિરમાં જતી વ્યક્તિની તમામ સમસ્યાઓ દરરોજ મંદિરમાં જાય છે. મંદિરમાં જઈને મનમાં વિશ્વાસ અને આશાની ઉર્જા આવે છે. મન અને મગજમાં રહેલી નકારાત્મક લાગણીઓ દૂર થાય છે. તો તેનું ત્રીજું કારણ છે, જો તમે કોઈ અપરાધ કર્યો છે જેને ફક્ત ને ફક્ત તમે જ જાણો છો, તો તે સમય તમારા માટે પ્રાયશ્ચિત કરવાનો છે. ક્ષમાની પ્રાર્થના કરીને તમે તમારું મન હળવું કરી શકો છો. આનાથી મનની બેચેની સમાપ્ત થાય છે અને તમારું જીવન ફરીથી પાટા પર ચડી જાય છે, એટલે કે સરસ રીતે ચાલવા લાગે છે. તો તેનું ચોથું કારણ છે, મંદિરમાં શંખ કે ઘંટનો અવાજ વાતાવરણને શુદ્ધ કરે છે. મન અને મગજમાં રહેલી નકારાત્મક લાગણીઓ આ શંખનાદ કે દીવાના પ્રકાશથી દૂર થાય છે અને આપણી અંદર એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો આજના વિષય પરથી મારે આપશોને એટલું જ કહેવું છે, આપણે પણ નિયમિત રીતે મંદિરમાં જવું જોઈએ, ભગવાનનો આભાર માનવો જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. અને આપણા નાના દીકરા દીકરીઓને પણ મંદિરમાં લઈ જઈને ભગવાનનો પરિચય કરાવવો જોઈએ. તો મારી વાતને વિરામ આપતા હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ અને આવો એક જય ઘોષ કરીને મારી વાતને પૂર્ણ કરીએ. તો આપ સૌએ મારી સાથે પોતાના બંને હાથ ઊંચા કરીને જય બોલવાનું છે. તો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.